હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? ગરમીની શરૂઆત થઈ ગઈ છે ને બપોર પડે એટલે બધાને ઠંડુ ઠંડુ લીંબુનું શરબત પીવાની ખૂબ જ મજા આવે. પણ જ્યારે જો લીંબુ મોંઘા થઈ જાય તો લીંબુનું શરબત પીવા નથી મળતું. તો આજે હું તમારી માટે એક જ મિનિટમાં બની જાય એવું લીંબુ પ્રીમિક્સની રેસીપી લઈને આવી છું, જે તમે આખું ઉનાળું સ્ટોર કરી શકો છો. તો લીંબુ મોંઘા થઈ જાય એ પહેલાં તમે આ લીંબુ પ્રીમિક્સ જરૂરથી બનાવજો, જે તમે ઘરના બધાને મહેમાન આવે તો લીંબુનું શરબત તમે બનાવી શકો. તો સૌથી પહેલાં તમારે લીંબુ લેવાના છે. કેટલી પણ ક્વોન્ટિટીમાં તમારે લીંબુ લઈ લેવાના છે. હવે સરસ લીંબુને કટ કરી એનો રસ કાઢવાનો છે. તો અહીંયા સરસ રીતે મેં લીંબુ બધા પહેલાં કટ કરી લઈશ અને પછી એમાંથી આપણે રસ કાઢી લેવાનો છે. અહીંયા આગળ હું 1 કપ લીંબુનો રસ લઈશ. તમારા ઘરમાં જે રીતના લીંબુ અવેલેબલ હોય તમારે એક વાડકી કે પછી કપનું માપ સેટ કરી અને તમારે લીંબુનો રસ લેવાનો છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો બધા જ લીંબુમાંથી તમારે સરસ રસ કાઢી લેવાનો છે. અને લીંબુ તમારે એકદમ પતલી છાલના અને એકદમ સરસ રસદાર લીંબુ તમારે લેવાના છે. તો ઉનાળામાં મોંઘા થઈ જતા લીંબુને તમે અત્યારથી જ આ રીતે લીંબુનું શરબતનું પ્રીમિક્સ બનાવી શકો છો અને ઘરના બધાને લીંબુનું આ શરબત તમે આપી શકો છો. લીંબુમાંથી મેં બધો રસ તૈયાર કરી લીધો છે. હવે હું એક વાડકીનું માપ સેટ કરી લઈશ, જેથી તમે ખાંડ કે પછી સાકર લઈ શકો. તો અહીંયા આગળ મેં 1 વાડકી લીંબુનો રસ લીધો છે, તમે જોઈ શકો છો. એને તમારે આ રીતે એક મોટી થાળીમાં પાથરી દેવાનો છે. હવે એની અંદર ખાંડ કે પછી તમે સાકર ઉમેરી શકો છો. અહીં આગળ મેં અત્યારે ખાંડ ઉમેરી છે, પણ તમે સાકર પણ ઉમેરી શકો છો. 1 વાડકી લીંબુનો રસની સામે 3 વાડકી મેં ખાંડ લીધી છે. તમારે સાકર પણ એ જ રીતની ક્વોન્ટિટીમાં લેવાની છે. હવે સરસ એને સ્પ્રેડ કરી દેવાનું છે અને પંખા નીચે તમારે 3 દિવસ એને રાખવાનું છે. તડકાની પણ જરૂર નહીં પડે, પંખા નીચે જ તમારે એને સેટ કરી લેવાનું છે. બધું પહેલાં ખાંડ કે સાકરમાં તમારે એક રસ કરી લેવાનું છે. તો ખાંડની જગ્યાએ અગર તમે સાકરનો પાવડર કરીને પણ કરી શકો છો, કે તમે આખી સાકર કોઈ પણ જાતની લઈ શકો છો. હવે સરસ બધું મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે એને તમારે પંખાની મદદમાં રાખવાનું છે. લગભગ બીજા દિવસે તમે જોઈ શકો છો આ રીતે તમારે થોડુંક ઊંચું નીચું કરી દેવાનું, જેથી એક પાવડર સરસ રીતે આપણો સુકાઈ જાય. અહીં આગળ મેં હજુ આપણો પાવડર કોરો નથી થયો, પણ આ રીતે તમારે ઉપર નીચે કરી દેવાનું, જેથી એકદમ ફટાફટ એ સુકાઈ જાય. હજુ આપણે એને 2 દિવસ રાખીશું એટલે સરસ આ સુકાઈને એકદમ તૈયાર થઈ જશે. 2 દિવસની અંદર જ તમે જોઈ શકો છો આપણું એકદમ સરસ રીતે પ્રીમિક્સનું સુકાઈ ગયું છે. પાવડર આપણો મિક્સરમાં આપણે ક્રશ કરી લેવાનું છે. આ રીતે એકદમ ડ્રાય થઈ જાય પછી જ તમારે મિક્સરમાં ક્રશ કરવાનું છે. ધ્યાન રાખજો આ બાબતે, નહીં તો ભેજ આવી જશે તો તમારો પાવડર સરખો નહીં બને. તમને એવું લાગે તો 1 દિવસ વધારે રાખજો, પણ એકદમ લીંબુ કોરું પડી જાય ત્યારે જ તમારે એનો પાવડર કરવાનો છે. સરસ રીતે આપણે આ ગાંગડાને બધા મિક્સર જારમાં લઈ લેવાના છે અને લગભગ તરત જ પાવડર એનો સરસ મજાનો તૈયાર થઈ જશે. તો તમારે થાળીમાં થોડુંક તમે ચબેદાથી તમારે ઉખેડી લેવાનું છે અને સરસ મજાને એને ક્રશ કરી અને આપણો આ પાવડર તૈયાર થઈ ગયો છે. તમારે કોઈ પણ એક કાચની એરટાઇટ બોટલમાં તમે બહાર એને મહિનાઓ સુધીને સ્ટોર કરી શકો છો. તો ચાલો હવે આપણે એક નાના ગ્લાસ લઈ લેવાના છે. સરસ મજાનું 1 જ મિનિટમાં બની જાય એવું શરબતનું પ્રીમિક્સ તૈયાર થઈ ગયું છે. મેં 1 ચમચી ભરી અને ગ્લાસમાં એડ કરી દઈશ. આની અંદર મેં મીઠું એડ નથી કર્યું. કોઈને ઉપવાસ હોય એટલા માટે આપણે મીઠું ઉપરથી એડ કરી દેવાનું. ઘણા લોકો પાવડરની અંદર મીઠું પણ મિક્સ કરતા હોય છે, પણ મેં એડ નથી કર્યું. તો જોયું ને, 1 જ મિનિટમાં આપણું આ શરબત તૈયાર થઈ ગયો છે. શરબતની અંદર તમે તમારા મનપસંદની વસ્તુ એડ કરી શકો છો. તો અહીં આગળ મેં થોડુંક શેકેલું જીરું પાવડર એડ કરી દઈશ, જેથી એનો સરસ ફ્લેવર આવી જાય. અને સાથે જ અહીં આગળ હું પલાળેલા સબ્જા સીડ્સ પણ એડ કરી દઈશ અને ચપટી આપણે મીઠું એડ કરી દેવાનું છે, કાં તો તમે સંચળ પણ એડ કરી શકો છો. તો છે ને, કેટલી સરસ મજાની રીત બતાવી છે. થોડાક ઉપરથી ફુદીનાના પાન આપણે ગાર્નિશ કરીને રાખી દઈશું.